ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે, કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને હવે લેફ્ટનન્ટ જે ગવર્નર છે પોંડુચેરીના કે કૈલાસનાથન અને એક સમયે ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસનારા આ અધિકારીની 2 થી 3 કલાક મીટિંગ ચાલી છે। શું છે મામલો તેને લઈને વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની બ્યુરોક્રેસીમાં એક સૌથી વધારે પકડ ધરાવનાર અને આ રાજ્યમાં વહીવટની દ્રષ્ટિએ તેમજ રાજકીય જે સમીકરણ છે તેની દ્રષ્ટિએ પણ સૌથી વધારે જ્ઞાન રાખનાર અને સમીકરણ સેટ કરનાર કે કૈલાસનાથન તે ગુજરાતના પ્રવાસે છે। થોડાક સમય પહેલા કેન્દ્ર સરકારે તેમને પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા છે અને આજે તે ગુજરાતના ગાંધીનગરના પ્રવાસે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 2 થી 3 કલાક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કે કૈલાસનાથન વચ્ચે મીટિંગ થઈ છે તેવા સમાચાર મળી રહ્યા છે। એક લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે આવનારા દિવસોમાં આ રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે અને બની શકે કે ઉચ્ચ પોલીસ અમલદારો છે તેની બદલીઓને લઈને પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે અને તેના વચ્ચે આ મીટિંગ અત્યારે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। 2 થી 3 કલાક ચાલેલી આ મીટિંગમાં શું ચર્ચા થઈ છે તે મામલે હજી સુધી કંઈ જાણવા નથી મળ્યું। સાથે વહીવટી તંત્ર અને સરકારે પણ આ મીટિંગ છે તે ગુપ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો કે કૈલાસનાથન ગુજરાતમાં એક લાંબો સમય બ્યુરોક્રેસીમાં રહી ચૂક્યા છે અને રાજ્યના વહીવટી તંત્ર અને રાજ્યના રાજકીય સમીકરણોના તે જાણકાર પણ છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં એક લાંબો સમય તે રહી પણ ચૂકેલા છે। એક લાંબા સમયથી જે ચર્ચા છે કે આવનારા સમયમાં કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે, કેટલાક મંત્રીઓ છે તેમને બાદબાકી થાય અને અન્ય નવા મંત્રીઓને મોકો પણ મળી શકે, આવી ચર્ચાઓ સતત ચાલી રહી છે। અને આઈપીએસ અધિકારીઓ હોય, આઈએએસ અધિકારીઓ હોય તેમની બદલીઓને લઈને પણ ઘણા સમયથી એક લાંબી ચર્ચાઓ છે અને તેના વચ્ચે આજની મીટિંગ સૌથી મહત્વની માનવામાં આવી રહી છે। વિધાનસભાના સત્ર બાદ કોઈ પણ સમયે આ આઈપીએસ અધિકારીઓ છે તેમની બદલીઓના ઓર્ડર જાહેર થઈ શકે તેમ છે। સાથે ઓછી સંખ્યામાં આઈએએસ અધિકારીઓ છે તેમની પણ બદલીઓ થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। સાથે સાથે મંત્રીમંડળમાં જે ફેરબદલની વાતો ચાલી રહી છે તે પણ સંભવ જ છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ નક્કી થઈ જાય ત્યારબાદ મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે। જો કે આ મામલે હજી સુધી કોઈ એવી સ્પષ્ટતા નથી થઈ, આ સંકેતો મળી રહ્યા છે। જોઈએ આજે જે પ્રકારે કે કૈલાસનાથન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મીટિંગ થઈ છે અને ત્યારબાદ આવનારા સમયમાં કોઈ નવી વાત જાહેર થાય છે કે નથી થતી। આ પ્રકારના સમાચાર, પ્રકારની રાજકીય સ્ટોરીઓ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ